મોરબી માળિયા હાઈવે ઉપર કાવા મારતા નીકળેલો ટ્રક ચાલક ઝડપાયો। દારૂ પીને કંઈક આ રીતે કાવો મારતો ટ્રક ચાલક નીકળ્યો। સ્ટન્ટબાજીના અને સર્પાકાર રીતે રોડ પર દોડતા ટ્રકના દ્રશ્યો છે મોરબી માળિયાના। માળિયા હાઈવે ઉપર પૂરપાટ ઝડપે કાવા મારી નીકળેલા ટ્રક ચાલકે આતંક મચાવ્યો। દારૂ પીને ટ્રક ચાલક હાઈવે ઉપર અન્યની જિંદગી જોખમાય તે રીતે પૂરપાટ ઝડપે પોતાનો ટ્રક આડાઅવળા કરવા લાગ્યો હતો અને રોડ પર દહેશત ફેલાવી હતી। એક બે વાહન ચાલક તો ટ્રકની અડફેટે આવતા રહી ગયા, પરંતુ ટ્રક ચાલક એટલો નશામાં હતો કે તે સ્ટીયરિંગ પર કાબુ રાખી શક્યો નહીં। થોડે આગળ જઈને રોડ પર પલટી ગયો હતો। આ રીતે દારૂડિયાના ભગવાને તુરંત હિસાબ કરી નાખ્યો। વિડીયો વાયરલ થતાં જ પોલીસ પહોંચી હતી। પોલીસે ટ્રક નંબર ઉપરથી કચ્છની મોટી મઉ ગામના ટ્રક ચાલક સતાર કસમ સમા નામના શખ્સને ઝડપી લીધો। પોલીસે અકસ્માતગ્રસ્ત ટ્રક કબજે કર્યો। મોરબીમાં અદાવતમાં 7 શખ્સોએ 2 સગા ભાઈ પર કર્યો હુમલો। મારામારીના દ્રશ્યો છે મોરબીના ધરમપુરના। અહીં જૂની અદાવતમાં ઝઘડો થયો હતો। 7 શખ્સોએ ધરમપુરમાં રહેતા 2 સગા ભાઈ પર હુમલો કર્યો। બાઇક પર લેઝર રાખવા મુદ્દે બબાલ થઈ હતી। વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી। આરોપીઓ ટોળામાં ઘરે આવી ધોકા સાથે તૂટી પડ્યા। આ ધીંગાણમાં મહિલાઓ પણ વચ્ચે પડી હતી, ત્યારે લુખ્ખાઓએ મહિલાઓ પર લાકડીથી હુમલો કર્યો। આરોપીઓને ઘરે લાકડીઓ વરસાવી અપશબ્દો બોલી હુમલો કરતા નાસભાગ મચી ગઈ। 4 અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સુરતમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણી ભારે પડી। आ गए ना सब पार्टी में, अब खींच रहे फोटो किससे करके। જોઈ લો, જાહેરમાં કેક કાપી રોફ જમાવવો આ યુવાનને કેટલો મોંઘો પડ્યો। જાહેરમાં હથિયારો સાથે રોફ જમાવવો તમને પણ મોંઘો પડી શકે છે। જી હા, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં તલવાર વડે જાહેરમાં કેક કાપી આતંક મચાવ્યો હતો। જાહેરમાં જોરથી સોંગ વગાડી કેક કાપી આતંક મચાવ્યો। આખા વિસ્તારને બાનમાં લીધો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી। વિડીયોને લઈ પોલીસે 4 આરોપીઓને ઝડપી આકરી કાર્યવાહી કરી। પોલીસે બરાબરનો પાઠ ભણાવતા રીલ્સના રાજાઓની શાન ઠેકાણે આવી ગઈ। આરોપીઓએ જાહેરમાં માફી માંગી, બીજી વાર કાયદાનું ઉલ્લંઘન ન કરવા અને અન્ય કોઈએ પણ આવા કામ ન કરવા અપીલ કરી। સચિન જીઆઈડીસી બરફની ફેક્ટરી પાસે 4 યુવાનો દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાનો ભંગ કરાયો, જેથી પોલીસે યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું। ઓનલાઈન ગેમમાં હારી જતા સુરતના યુવાનોએ તોડ્યું એટીએમ। જો તમારું બાળક ઓનલાઈન જુગારના રવાડે તો નથી ચડી ગયું ને? કેમ કે સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો। ઓનલાઈન ગેમ હારી જતા યુવકે એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો। સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથક વિસ્તારમાં એટીએમમાંથી ચોરીની ઘટના બની, જેના સીસીટીવી સામે આવ્યા। આરોપી ફ્રી ફાયર ગેમમાં 14,000 રૂપિયા હારી ગયો, જેથી માતાના મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા। જોકે માતાને ખબર ન પડે તે માટે આરોપીઓએ ચોરીનો પ્લાન બનાવ્યો અને એટીએમ તોડીને ચોરીનો પ્રયાસ કર્યો। જોકે પોલીસે આ ગુનામાં એક બાળ ગુનેગાર સહિત 2 લોકોની ધરપકડ કરી લીધી છે। ભાવનગર યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું, 2 લાખ ગુણી કરતા વધુની આવક। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ। માર્કેટ યાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયું। યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થવાથી માર્કેટિંગ યાર્ડ હાઉસફુલ થયું। યાર્ડની બહાર રોડ પર ડુંગળી લઈ આવતા વાહનોની લાંબી કતારો લાગી। યાર્ડમાં ડુંગળીની 2 લાખ કરતા વધુ ગુણીની આવક થતા નારી ચોકડી નજીક સબ યાર્ડમાં ડુંગળી ઉતારવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચતા રોડ પર 2 થી 3 કિલોમીટર વાહનની કતાર લાગી। કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતાના પાકને લઈને પહોંચ્યા હતા। એક સાથે 2 લાખ કરતા વધુ ગુણીની આવક થતા યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી। જોકે ખેડૂતને ભાવ હાલમાં ગુણવત્તા પ્રમાણે મળી રહ્યા છે, પણ આગામી દિવસોમાં ડુંગળીની આવકમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે, ત્યારે ભાવ ઘટી શકે છે। હાલમાં 7 રૂપિયાથી લઈને 25 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે, એટલે કે ડુંગળીના મણના ભાવ 150 થી લઈને 500 રૂપિયા મળી રહ્યા છે। બીજી તરફ સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવક શરૂ થઈ ગઈ છે। 3 ખેડૂત 15 કટ્ટા લસણ લઈ આવ્યા હતા। નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરવામાં આવી હતી। મુહૂર્તના 20 કિલોના ભાવ ₹3,511 બોલાયો હતો। આમ તો માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5,000 કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ ₹2,500 થી 3,500 સુધીનો બોલાયો હતો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના ગામના ખેડૂતો આવે છે। અમદાવાદના દીવાન ભેળ પકોડીના દીવાનાઓ દીવાનમાં પાણીપુરી ન ખાતા જીવાત નીકળતા સીલ કરાયું। અમદાવાદના દીવાન ભેળના દીવાનાઓ દીવાનની પાણીપુરી ખાતા પહેલા 100 વાર વિચારજો। દીવાનની પાણીપુરીમાંથી જીવાત નીકળતા દીવાનને સીલ કરી દેવાયું છે। અમદાવાદ શહેરના જોધપુર વિસ્તારમાં આવેલી દીવાન ભેળ પકોડી સેન્ટર પર પાણીપુરી ખાવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો। પાણીમાં ખાતી સમયે એક પૂરીમાંથી જીવાત નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો। ગ્રાહકના વાયરલ થયેલા વિડીયોમાં તે દાવો કરાઈ રહ્યો છે કે જ્યારે તેને આ બાબતે દુકાનદારને ફરિયાદ કરી તો તેના દ્વારા માફી માંગવાને બદલે ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો। ગ્રાહકે રસોડું જોવાની માંગ કરી, પરંતુ સંચાલકે ગ્રાહકને ઉડાવ જવાબ આપતા ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં અંગેની ફરિયાદ કરી હતી। ગ્રાહકે આ બાબતે ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા એએમસી હરકતમાં આવ્યું। એએમસીના ફૂડ વિભાગે દીવાન ભેળ પકોડી સેન્ટરને સીલ કર્યું।
અમદાવાદ મહાનગરપાલિકાને ફ્લાવર શો ફળ્યો, 3 જ દિવસમાં થઈ અધધ કરોડોની કમાણી. અમદાવાદમાં શરૂ થયેલો ફ્લાવર શો મનપાને ફળ્યો છે. 3 જ દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની આવક થઈ છે. રિવરફ્રન્ટ ખાતે શરૂ થયેલા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મનપાની તિજોરી છલકાઈ છે. 3 દિવસમાં 1.5 લાખ લોકોએ મુલાકાત લીધી. 3 દિવસમાં 4.92 કરોડ રૂપિયાની અધધ આવક થઈ. રવિવારે સૌથી વધુ 90,693 લોકોએ કરી મુલાકાત. રવિવારે એમસીને 85.55 લાખ રૂપિયાની આવક થઈ. ફ્લાવર શો પાછળ મનપાએ 15 કરોડ 10 લાખનો ખર્ચ કર્યો છે. 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન છે. અમદાવાદની આન બાન અને શાન એસજી હાઈવેની થશે કાયાપલટ. અમદાવાદના એસજી હાઈવેની થશે કાયાપલટ. જી હા, એસજી હાઈવે પર ગ્રીન કોરિડોર તૈયાર થશે. વિદેશના રસ્તાઓને ટક્કર મારે તેવા અદ્ભુત પાયલોટ પ્રોજેક્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી છે. સરખેજથી ગાંધીનગર સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. અંદાજે 40 કિલોમીટરનો અર્બન ગ્રીન કોરિડોર બનાવાશે. મહત્વનું છે કે ગ્રીન કોરિડોરની પ્રપોઝલ તૈયાર કરાય, જેમાં પ્રથમ ફેઝમાં 2 કિલોમીટરનો પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાશે. પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો. મહત્વનું છે કે સર્વિસ રોડની ડિઝાઇનને આખરી ઓપ એએમસી આપ્યો છે, જેમાં સર્વિસ રોડ, સાયકલ ટ્રેક, હેલ્થ ટ્રેક, પાર્કિંગ, જોગિંગ ટ્રેક વગેરે તૈયાર થશે. સર્વિસ રોડમાં ગાર્ડન સાથે વિવિધ સ્કલ્પચર પણ ઊભા કરાશે. રેસ્ટોરન્ટ માટે અલગ અલગ ઝોન અપાશે, જેમાં સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, કાઠિયાવાડી ફૂડ અપાશે. રાજકારણના અઠંગ ખેલાડી સીએમએ બાસ્કેટબોલમાં પણ નીકળ્યા ખેલાડી. ભાવનગરમાં રમ્યા બાસ્કેટબોલ. રાજકારણના અઠંગ ખેલાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાસ્કેટબોલના પણ ખેલાડી નીકળ્યા. રાજકારણમાં દુશ્મનોને ધૂળ ચટાડતા મૃદુભાષી ભૂપેન્દ્ર પટેલે બાસ્કેટબોલના મેદાનમાં પણ અન્ય વિરોધીઓને માત આપી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાસ્કેટબોલ રમતા જોયા. ભાવનગરમાં 74માં સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું, જેના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવનગર પહોંચ્યા. 5 થી 12 જાન્યુઆરી સુધી આયોજિત ચેમ્પિયનશિપમાં 12 રાજ્યની ટીમ ભાગ લઈ રહી છે. ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં દેખાયા. દાદાએ બાસ્કેટબોલ પર હાથ અજમાવ્યો અને એક જ પ્રયાસમાં ગોલ કરીને કમાલ કરી દીધી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી બંને બાસ્કેટબોલ રમી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો. નેશનલ બાસ્કેટ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 31 પુરુષ અને 28 મહિલા ટીમોએ તેમની સહભાગી થઈ છે. આ નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ લીગ કમ નોકઆઉટ ધોરણે રમાશે. કુલ 10 ટીમો નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. 8 દિવસની ટુર્નામેન્ટ દરમિયાન લગભગ 170 મેચ રમવામાં આવશે. 48 કલાક બાદ ફરી ઠંડી ધ્રુજાવશે. તાપમાન 2 ડિગ્રી ગગડવાની શક્યતા. આવતીકાલથી ફરી એકવાર છૂટવાવા થઈ જજો તૈયાર. 24 કલાક બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે. રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. વિવિધ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે, એટલે તાપમાન થોડું ઊંચકાયું છે. મોબાઈલમાં વ્યસ્ત દીકરીને પિતાએ ઠપકો આપ્યો અને દીકરીએ ફાંસો ખાઈ લીધો. મોબાઈલમાં વ્યસ્ત રહેતા રસોઈમાં વધુ મીઠું નાખી દેતા પિતાએ ઠપકો આપ્યો અને દીકરીએ ફાંસો ખાઈ લીધો. હચમચાવી નાખનારી ઘટના બની છે સુરતમાં. 24 કલાકમાં જ 2 દીકરીઓએ મોબાઈલની લતના કારણે આપઘાત કરી લીધો અને બીજી તરફ ફોન બાબતના ઠપકાએ એકની એક દીકરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. સુરતના પાંડેસરામાં વધુ એક યુવતીનો મોબાઈલની લતના કારણે આપઘાત. 18 વર્ષીય યુવતીએ સતત ફોનમાં વ્યસ્ત રહેતા ખાવામાં વધુ મીઠું નાખી દીધું. આ બાબતે તેણીના પિતાએ ઠપકો આપતા માઠું લાગી આવ્યું અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. એકના એક સંતાન એવી દીકરીએ આપઘાત કરી લેતા પરિવારે ભારે આઘાતમાં સરી પડ્યો. શિવનગરમાં રહેતી 18 વર્ષીય દીપા બિસ્વાલે જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં છે. માતા કામ કરવા ગયા હતા, જ્યારે પિતા સાંજે ઘરે હતા અને સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીથી રસોઈમાં મીઠું વધુ પડી ગયું, જેથી પિતા દ્વારા મોબાઈલને લઈને ઠપકો આપવામાં આવ્યો. ત્યારબાદ પિતા નોકરી પર જતા રહ્યા. રાત્રે 9 વાગ્યા આસપાસ પરત ફરતા દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. સુરતના પાંડેસરામાં પત્નીની પતિએ હત્યા કર્યાની આશંકા. સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યાના શંકાસ્પદ બનાવે ચકચાર મચાવી છે. કર્મયોગી સોસાયટીના એક રૂમમાંથી 35 વર્ષીય લક્ષ્મીબેન કૃષ્ણ સ્વાઈની કોવાઈ ગયેલી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કર્મયોગી સોસાયટીના પ્લોટ નંબર 457-58 ખાતે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આજુબાજુના રહીશોએ શ્વાસ લેવા સુધી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ અસહ્ય સ્થિતિને કારણે લોકોએ પાંડેસરા પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રૂમના દરવાજા પર લાગેલું લોક તોડી અંદર પ્રવેશતા પલંગ પર લક્ષ્મીબેનનો મૃતદેહ કોવાયેલી હાલતમાં મળી આવ્યો.
હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહિલાનો પતિ 2 દિવસથી કોઈ સંપર્કમાં ન હોવાથી મહિલાની હત્યામાં તેની સંડોવણી હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી. પતિએ લક્ષ્મીબેનની હત્યા કર્યા બાદ ઘરની બહારથી લોક મારી ભાગી ગયો. રહેવાસીઓએ જણાવ્યું કે પતિ પત્ની વચ્ચે પાછલા દિવસોમાં તણાવભર્યા સંબંધો જોવા મળ્યા, જે હત્યાની શંકાને મજબૂત બનાવે છે. આ મામલે ગુનો દાખલ કરી મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો અને પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે કે આ મહિલાનું મૃત્યુનું સાચું કારણ છે શું. આ વખત પતંગ રસિકોને ઉત્તરાયણ કરવી મોંઘી પડશે. આ વર્ષે ઝાલાવાડ વાસીઓને ઉત્તરાયણની મજા મોંઘી પડશે. પતંગ અને દોરીમાં ભાવ વધારાને લઈને હાલ પતંગ દોરીના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. લાખો રૂપિયાના પતંગ અને દોરીનું વેચાણ થાય છે, પરંતુ ચાલુ વર્ષે પતંગ અને દોરીમાં અંદાજે 20 થી 25% જેટલો ભાવ વધારો થવાને કારણે આ વર્ષે ઝાલાવાડમાં ઉત્તરાયણની મજા ફિક્કી રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં પતંગ દોરીના હોલસેલ વેપારીઓ દ્વારા લાખો રૂપિયાના પતંગ અને દોરીનો સ્ટોક કરવામાં આવ્યો છે, પરંતુ ભાવ વધારાને કારણે હાલ ગ્રાહકી ઓછી